નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે ભેકરા ગામની અંદર ડુંગળીના પ્લોટ ઉપર આવ્યા છીએ. તો ખેડૂતનું નામ છે ભૂપતભાઈ, ભેકરા ગામ. તો ભૂપતભાઈએ એક 2 હરિયા 4 હરિયાની અંદર ન્યુટ્રીનેક્સ ખાતર અને ધરા અમૃત પીવરાવેલું છે અને બાકીમાં નથી પીવરાવેલું. એનું આપણે રિઝલ્ટ તમને બતાવશું. તો આની અંદર તમે જુઓ કે આ મૂળ આની અંદર ન્યુટ્રીનેક્સ ખાતર અને ધરા અમૃત પીવડાવેલું છે અને આની અંદર પીવરાવેલું નથી. તમને આમાં રિઝલ્ટનો ફરક તમારી સામે છે. અને ખેડૂતને આપણે પૂછીએ કે કેવું લાગ્યું. તો ભૂપતભાઈ, આની અંદર આપણે ધરા અમૃત અને ન્યુટ્રીનેક્સ ખાતર નાખ્યું હતું, એ પાયું, એનું રિઝલ્ટ સારું છે. અને આમાં આપણે નથી નાખ્યું. તો આમાં શું ફરક લાગ્યો તમને? મૂળ ઝાડનો વિકાસ સારો છે. કેવું લાગે? આ કેવું કહેવાય આનું રિઝલ્ટ? નહીં, રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું છે. તો બીજા ખેડૂતોને આપણે ભલામણ કરવી જોઈએ આ વસ્તુમાં. તમને કેમ લાગે આ નખાય કે નહીં? હા, નખાય. નખાય. તો ખૂબ ખૂબ આભાર ભૂપતભાઈ.